બોલો ને ખેડૂત મિત્ર, આપની એવી બધી શું મુશ્કેલી છે? આમાં એવું છે સાહેબ, તકલીફ પેલા 1 મિનિટ ચોખવટ કરી દઉં કે ફોન થી માહિતી આપવાનો મારો કોઈ ચાર્જ નથી. તમે જે લખો છો ને 10 મિનિટ વાત કરો, એમાં કેવું ફોન સાહેબ, નો ચાર્જ હું મોકલી દઈશ, એવું જે લખો છો. ના એવું નહીં સાહેબ. આમાં તકલીફ શું છે કે હું બધા ભણેલો છું ને, બરોબર, મારે લખવામાં તકલીફ પડે. હું તમને લખીને મોકલું, એમાં શબ્દ આમાં શું પેલું આવક નહીં, એમાંથી હું કેસઅપ કરીને પછી તમને મોકલું, એમાં મારે ભૂલ થાય. બરોબર, ભૂલ થાય, વાત સાચી, પણ હું કોઈના પૈસા લેતો જ નથી એમ કઉ છું. ફોન ના જવાબ અરે એવું દેવાના. નહીં. આમાં શું હતો, તમને એક વસ્તુ કહું, હું ત્યાં આવું, બરોબર, ત્યાં આગળ આવું તો મારા ખર્ચો લાગે. એ વસ્તુ આખી જુદી છે ભાઈ. અહીંયા આવો ને એ કામ આખું જુદું થાય. ફોન થી હું તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત જોઈ ન શકું. કાંઈ વાંધો નહીં, પૂછી લો, તમને જવાબ આપી દઉં છું. હાલો, તો પછી એક કામ કરો, હું તમને મળવા આવું ત્યાં. હા તો આવજો ને. એમ તો નહીં, હું છે વ્યવસ્થિત તમને ડોક્યુમેન્ટ જોઈ શકું, તમારી સાથે બેસીને ચર્ચા કરી શકું. ફોનમાં કદાચ કલાક ચર્ચા કરો ને તો રૂબરૂ મળીને તમારો ટાઈમ હોય ત્યારે તમે મને કહો તો એ દિવસમાં હું ગોઠવું ત્યાં આવવાનું. કાંઈ વાંધો નહીં, તમે મને ગોઠવવું ત્યાં આગલા 2 દિવસ પહેલા કહી દેજો. આજે રવિવાર છે, મંગળવારે આવવું છે. હા તો હું તમને ફોન કરી શકું ને? ફોન નથી કરવાનો, વોટ્સએપમાં લખવાનું છે. હા તો તમે મેસેજ કરાવી, કાગળમાં લખીને ફોટો પાડીને મૂકી દેવાનો. કાગળમાં લખતા આવડે ને? હા, રૂબરૂ મળીશ ને તો જો તમને ભલે મારા આમાં કઈ વાંધો નહીં. તમને કદાચ મારે ફ્રી આપવી પડે તો મને કઈ વાંધો નથી. હા તો મંગળવારે મતલબ મળવાનો. હા તો હું તમને મેસેજમાં લખીને કહીશ કે આ દિવસે હું આવું. બરાબર? હા ભલે ભલે. હા, તમારું એડ્રેસ તમે મને આપજો. હા આપી દઈશ. અત્યારે કશું પૂછવું હોય તો પૂછી લ્યો. અત્યારે કઈ ઇમરજન્સી વાળું હોય, તમને એમ થાય કે આ પૂછવું છે તો ફોન કર્યો છે તો પૂછી લ્યો. એમાં શું છે સાહેબ, આજે 32 સર્વે નંબર થયો કે નહીં, મેં તમને નકશો મોકલ્યો કે નહીં, હા, એના હામાં સીટે એમાંથી 4 ભાગ પડેલા છે. આમાં કેવું હતું, એમને પેલા નહેર હતી ને, જે રસ્તો એમને મારા રોડ છે, રોડ પછી 27 નંબરનું તળાવ છે, પછી 32 નંબર મારો તળાવના છેડે હેડ્યો, બરોબર, આ 33 નંબર જે માપણી સીટમાં જે પેલો નકશામાં ગોર મીંડું કર્યું ને, 33 સર્વે નંબર મારો છે. હવે એમાં મારા પછી આખા 14 વીઘાના સર્વે નંબર પછી એનો 32 નંબર ચાલુ થાય છે. તો 32 ના 4 ભાગ પડેલા છે. એમાં એક પંચાલ છે, એમ પંચાલ છે લુવાર. હા હા, અમારા સીટે હામાં સીટે 33 ના હામાં સીટે ગોહિલ છે, એટલે રજપૂત છે. કોઈની જ્ઞાતિઓ ને એવું બધું નથી બોલવાની જરૂર. તમે રૂબરૂ મળી જાજો ને. હા તો એવું કરો ને, હું તમને આજે હાજે મેસેજ કરું છું. હા હા હા, કે આ દિવસે હું ત્યાં આવું. બરોબર? હા ભલે. આમાં શું હોય, એ હજી 1 થી 45 સર્વે નંબર છે ને, એનું ટિપ્પણ નથી. એમાં DLR માં હું જો તો એ કે ભાઈ આનું ટિપ્પણ નથી. બરોબર? કયો જિલ્લો છે? અમદાવાદ જિલ્લો. અચ્છા, અમદાવાદમાં ટિપ્પણ નથી. ગજબ કહેવાય. હજી ઘણી બધી અમદાવાદ જિલ્લાનું વિરમગામ તાલુકા ગામ છે. વિરમગામ તાલુકો લાગુ પડે છે. જરૂર નથી. હા હા હા, સમજી ગયો. હા એવું છે. હવે એના 32 માંથી 4 ભાગ પેથી પડેલા છે. બરોબર? બાકીના 3 છે ને, એ બિચારા કહે છે કે ભાઈ આ ભાઈનો રસ્તો તમારા 33 માંથી હોરો નથી. બરોબર? હવે 31 સર્વે નંબર ને 33 અમારો બે જોડે છે તલાઈના કાંઠે. સાંભળો પેલા મારી વાત. આપણે યુટ્યુબમાં મૂકશો એટલે એક ચોખવટ કરી દઈએ. કોઈના રસ્તા રોકતા હોય એ લોકો માટે ચોખવટ કરું છું કે રસ્તા નો નોંધાયેલા હોય 7 નંબરમાં તો પણ આપવા પડે. ટીપણ ના હોય તો પણ રસ્તા આપવા પડે. રસ્તાની ટીપણ માપણી સીટ શેની હારે લેવા દેવા નથી. હયાત રસ્તો હોય, કોઈનો બંધ કરી શકે નહીં. એને એના સુખાધિકાર કહેવાય. એટલે કોઈ વ્યક્તિ માપણી સીટ લઈ આવ તો જ રસ્તો હાલવા દેવું એવું ન હોય. એમ નહીં, હું તમને કહું, મારે આપણો પણ એને આપણે રસ્તો હોય તો એને હાલવા દેવામાં કોઈ આપણો પ્રશ્ન નથી આવી. એનો બાકીના જે 3 હિસ્સેદાર છે ને, પેકી ભાગવાળા 4, 3 ને 2, એ બિચારા કહે છે કે અમારા પેલી આગળ નહેર બંધ હતી એટલે અમે અહીંથી જતા હતા. બરોબર છે. હા, તમે અમને જવા દેતા હતા. બરોબર? હા હા, એ રહે એમ રહે થયું. હા, પછી હવે પેલા શું થયું, 3 ભાગવાળા રહ્યા કે નહીં, હા હા હા, એ ત્યાંથી એને મારે જેવું તલાય પડે એવું સામે બીજું તલાય પડે. બરોબર? તો એ બાકીના એ તો એ ક્યાં જ છે કે અમારો રસ્તો અહીં છે નહીં. બરોબર છે. બરોબર છે. તો 4 ભાગ પડ્યા તો એના પેકીના 3 વાળાનો રસ્તો ના આવે તો આ એકનો રસ્તો આને અહીંથી અમારા હોહરો તલાયમાં થઈને માગે છે. ના, એમ બાઈગો ન મળે. તો પ્રશ્ન આવો છે અમારો. મારો સર્વે નંબર 33 છે. હું તમને લખીને આવજો, જોઈ દઈશ તમને. હા તો એક કામ કરો, હાજે હું તમને મેસેજ કરું. હા હા હા, તો હું કે આ ટાઈમે પહોંચીશ ત્યાં. ભલે ભલે. હા, ઓકે ઓકે. હા.